એને એમ કે હરણ છે, પ્રભુ પીપળાના વૃક્ષ નીચે બેઠા છે પ્રભાસ પાટણમાં. જરા નામના પારધીએ બાણ છોડ્યું છે, પ્રભુને વાગ્યું છે. આ બાજુ જરા પારધી આવે છે, જુએ છે તો ભગવાન છે. હાથમાંથી બાણ પડી જાય છે, આંખમાં આંસુ છે. જરા નામનો પારધી પ્રભુની સ્તુતિ કરે છે કે હે પ્રભુ, મને ક્ષમા કરજો, મારાથી અપરાધ થયો છે. ભગવાન બોલ્યા છે, હે જરા, આમાં તારો કોઈ દોષ નથી. ગત જન્મની અંદર તું વાલી હતો, રામા અવતારની અંદર તું વાલી હતો, અને તારે તારા ભાઈ સાથે શત્રુતા હતી, સુગ્રીવ સાથે. અને સુગ્રીવની સહાય કરવા માટે મેં તને પાછળથી બાણ માર્યું, અને આજે તે બાણ મને માર્યું. હિસાબ ચૂકતે કોઈનું ઋણ ન રાખે મુરારી, વ્યાજ સહિત આપે વનમાળી. આ પ્રભુ, આ પરમાત્મા ભગવાન કહે છે વાલીને, જરા નામના પારધીને, ગત જન્મની અંદર તું વાલી હતો, તે મને બાણ માર્યું, મેં તને બાણ માર્યું, હિસાબ ચૂકતે. આ બાજુ દારૂક આવે છે, ભગવાનનો સારથી. દારૂકને કહે છે ભગવાન, હે દારૂક, સાંભળ, દ્વારકાવાસીઓને કહેજે 7મા દિવસે સોનાની નગરી ખાલી કરી દે, જળમાં ડૂબી જશે. ભગવાને પોતાની લીલા સમેટી લીધી અને ભગવાન પોતાના નિજ ધામની અંદર પધાર્યા છે. શ્રી દ્વારિકાધીશ ભાગવત ભગવાન કી જય. એકાદશ સ્કંદને વિરામ, દ્વાદશ સ્કંદમાં પ્રયાણ કર્યું. ગંગા કિનારે સુખદેવજી મહારાજ કલિયુગનું વર્ણન કરે છે. સતયુગ ગયો, ત્રેતા ગયો, દ્વાપર ગયો, અત્યારે કલિયુગ ચાલે છે. કલિયુગના વર્ષ કેટલા છે? 4,32,000. પ્રભુ સ્વદાગમન ગયા ત્યારથી અત્યારનો સમય 5,109 વર્ષ થયા છે. પ્રભુ સ્વદાગમન ગયા ત્યારથી લઈ 5,109 વર્ષ. હજી કલિયુગના વર્ષ કેટલા ભોગવવાના બાકી છે? 4,26,891 વર્ષ હજી ભોગવવાના બાકી છે. અમારા બ્રાહ્મણો સંકલ્પમાં બોલે, કલિયુગે કલી પ્રથમ ચરણે, હજી પહેલું ચરણ ચાલે છે. દિન પ્રતિદિન મનુષ્યની આયુષ્ય અલ્પ થતી જાય છે. આપણું 100 વર્ષનું આયુષ્ય હતું, એમાં 90 થયા, એમાં 80 થયા. અત્યારે 60-70 વર્ષ જીવે તો આપણે એમ કહીએ બહુ જીવા, ઘણું જીવા, સારું જીવા. ભાગવતના 12મા સ્કંદમાં લખ્યું છે, છેલ્લે મનુષ્યનું આયુષ્ય 25 વર્ષનું રહેશે. એમાં બાળપણ આવી જાય, યુવાની આવી જાય અને વૃદ્ધાવસ્થા આવી જાય. બાળપણથી યુવાની, યુવાનીથી વૃદ્ધાવસ્થા. સુખદેવજી મહારાજે તો કલિયુગમાં પરીક્ષિત રાજાને ખૂબ વર્ણન કરીને સમજાવ્યા છે. પણ કલિયુગનો મોટો ગુણધર્મ એક છે, રામચરિત માનસ કહે છે. કલિયુગ કેવલ નામ, કલિયુગ
રામચરિત માનસ કહે છે. સતયુગની અંદર તપ કરવાથી ભગવાન મળતા, ત્રેતામાં યજ્ઞાધિક કર્મ કરવાથી ભગવાન મળતા, દ્વાપરમાં પૂજન અર્ચન, પણ કલિયુગમાં કેવલ ભગવાનનું સંકીર્તન કરી લ્યો, બસ ભગવાનની પ્રાપ્તિ થાય છે. સુખદેવજી મહારાજ 12મા સ્કંદમાં પરીક્ષિત રાજાને અંતિમ ઉપદેશ આપે છે, એની કથા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, રાજન, જ્યાં સુધી હું અહીં બેઠો છું ને ત્યાં સુધી તક્ષક નાગ નહીં આવી શકે. ભગવાનની દિવ્ય કથા હું તને શ્રવણ કરાવી રહ્યો છું, પણ બ્રાહ્મણ કુળનો શ્રાપ છે. સમીક ઋષિ પુત્ર શૃંગી ઋષિનો શ્રાપ છે. અહીંયા સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને અંતિમ ઉપદેશ આપ્યો છે. મૃત્યુવાલા આ શરીરનું છે, આત્મા નિત્ય અજર અમર છે. કઈ લઈને આવ્યા નથી આપણે, કઈ લઈને જઈશું નહીં. બધું જ અહીંના જ રહેશે. ખાલી આવ્યા અને ખાલી જવાના. સાથે શું લાવ્યા, શું લઈ જવાના? માટે આવી દિવ્ય કથા આપણે શ્રવણ કરી રહ્યા હોય, બસ આનો એક મર્મ આપણે જાણીએ, ઈશ્વર પરમાત્માનું ભજન. પ્રભુ ભજન સર્વસ્વ છે, પરમાત્માનું સ્મરણ સર્વસ્વ છે, ભગવાનનું કીર્તન મંત્ર જાપ એ જ સર્વસ્વ છે. અને આપ તો હરિભક્તો છો, સત્સંગી છો, સંતો સાથે સંકળાયેલા છો. આપના પરિવારમાં ઉત્તરોત્તર ભક્તિ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજની ઉત્તરોત્તર ભક્તિ છે. ભગવાન દ્વારકાધીશને, ભાગવતજીને એક પ્રાર્થના કરીએ કે અમારા બોરડી ગામની અંદર હે ઈશ્વર, હે પરમાત્મા, સૌ મનુષ્ય, માતાઓ, વડીલો, ભાઈઓ તમારી ભક્તિ કરે. હું તો એ ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરું, સવારમાં ઉઠી ઈશ્વરને યાદ કરજો, જેને આપણને માનવ જન્મ આપ્યો છે. બાકી તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ ચક્ર ફેર્યા જ કરે છે. પણ આ ચક્રની અંદર એ મુક્ત થશે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. કોઈ પણ કથા આપણે સાંભળી લઈએ, હરિભક્તો, વૈષ્ણવો, સર્વે કથાનો સાર એક જ છે, પરમાત્માનું નામ, ઈશ્વરનું નામ. આ દેહ આપણો નાશવંત છે. આ સુખદેવજી અને પરીક્ષિતની કથા તો છે જ, પણ તમારી ને મારી આ કથા છે. પરીક્ષિત એટલે જીવ માત્ર પરીક્ષિત છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવે ને, જીવ માત્ર પરીક્ષિત છીએ આપણે. અને પરીક્ષિતને તો ખબર હતી કે 7મા દિવસે મારું મૃત્યુ છે, આપણને ખબર નથી. આપણું પણ આયુષ્ય 7 દિવસનું જ છે. આમાંથી કોઈ પણ એકવાર આપણો નિશ્ચિત છે. માટે ઈશ્વર પરમાત્માનું સ્મરણ કરી લઈએ. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને અંતિમ ઉપદેશ આપ્યો છે, દિવ્ય આશીર્વાદ આપ્યા છે. અનેક ઋષિ મુનિઓ છે. તક્ષક નાગને આવવાનો સમય થયો છે. ગંગાના કિનારે સુખતાલ ઉપર દિવ્ય વાતાવરણ થયું છે. અને વારંવાર સુખદેવજી પરીક્ષિત ઉપર પોતાનો જમણો હાથ ફેરવે છે. પરીક્ષિત, તારા મનની અંદર કોઈ પ્રશ્ન હોય તો કહે. ત્યારે પરીક્ષિત હાથ જોડીને કહે છે, ગુરુ મહારાજ, આપે મને ભગવાનની કથા સંભળાવી. વાલા ભક્તજનો, ભાગવતના 12મા સ્કંદમાં લખ્યું છે કે જ્યાં તક્ષક નાગ પરીક્ષિતને ડંસ મારવા માટે આવે ને, એ પહેલા તો પરીક્ષિત રાજાને પરમાત્માના ધામની પ્રાપ્તિ થઈ હતી. આ છે ભગવાનની કથા.
આ છે ઈશ્વરની કથા. જીવતા મોક્ષ આપી દે, મૃત્યુ પામ્યા પછી મોક્ષ આપે જ, પણ તમને ને મને જીવતા ઈશ્વરની પ્રાપ્તિ કરાવે. ઈ શ્રીમદ ભાગવત. પરીક્ષિત રાજાનો દિવ્ય મોક્ષ થયો છે. મોક્ષનો અર્થ મોહક્ષય ઇતિ મોક્ષઃ. પરીક્ષિતને કોઈ કામના નથી. અરે શ્રાપ લાગ્યો, અનશન વ્રત લઈ લીધું, 5મો દિવસ આવ્યો. સુખદેવજી મહારાજ કહે છે, રાજા તમે જલ પી લ્યો. પરીક્ષિત રાજા કહે છે, જ્યાં ભગવાનની કથા સાંભળવા મળતી હોય મારે જલ પીવું નથી. આ પરીક્ષિત મહારાજ, દિવ્ય પરીક્ષિત રાજાનો મોક્ષ થયો છે. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. સર્વે કથાનો સાર ઈશ્વર પરમાત્માનું નામ છે. પુરાણોનું વગેરે વર્ણન કરવામાં આવ્યું છે. આ 12 સ્કંદની કથા કોટડિયા પરિવાર આયોજિત કેશવ બાપાનો પરિવાર સદસંકલ્પથી આ 12 સ્કંદની કથા શ્રી નારાયણના ચરણોની અંદર સમર્પિત કરી અને ઠાકોરજીને હું એક પ્રાર્થના કરું કે હે ભગવાન, કોટડિયા પરિવારના સમસ્ત પિતૃઓને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય. ભગવાન તમારું સાનિધ્ય પ્રાપ્ત થાય અને કોટડિયા પરિવાર ઉપર ભગવાનની અમીમય અને કૃપા દ્રષ્ટિ વરસતી રહે એવી ઠાકોરજીના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. સાથોસાથ બોરડી ગામમાં, આપણું ગામ ભક્તિમય છે. આપણા ગામ ઉપર ભગવત કૃપા છે, સંતોના આશીર્વાદ છે, જેથી આવા ધાર્મિક કાર્ય વારંવાર થતા રહે છે. બસ ભગવાન આવા નવા ધાર્મિક કાર્ય કરાવે એવી ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના. અંબાબાને મનમાં હતું કે એક ભાગવત કથા થાય, તો આજે એનો મનોરથ સફળ કર્યો દ્વારકાધીશે. ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના. આ ભાગવત કથા એટલે જીવતા જગતિયો. આ જીવતા જગતિયો કહેવાય, કારણ કે આનાથી મોટું કંઈ છે જ નહીં. એવી આ સરસ અને દિવ્ય કથા છે. એમાંય આપણે જેને 2-3 દિવસ સતત આપણી કથા સાંભળી, ઉજીબા વાઘેલા અને એમના જ પુત્ર એટલે ઘનશ્યામભાઈ, ભગવાનભાઈ, નિમતભાઈ, ત્રણેય ભાઈઓએ આજે સંકલ્પ સાથે 51,000 રૂપિયા સ્મશાનમાં અર્પણ કર્યા. એને વ્યવસ્થા સ્વરૂપે 51,000. અને ત્યાર પછી એની બાના સ્મૃતિમાં, ઉજીબાના સ્મૃતિમાં 25,000 રૂપિયા ગૌશાળાની અંદર દાન કરે છે. પૂજ્ય ઉજીબાના દિવ્ય આત્માને ઈશ્વર પરમાત્મા શાંતિ આપે એવી ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના. બસ આપણે આવા નવા દિવ્ય મનોરથ કરતા રહીએ એ હું ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરું. 12 સ્કંદ, 335 અધ્યાય, આવો 18,000 શ્લોક અને એના છેલ્લા શ્લોકનું આપણે ગાન કરીએ. તમારે બધાએ આ શ્લોક બોલવાનો છે. આ શ્લોક બોલવાથી ઈશ્વર પરમાત્માની ભક્તિ આપણને પ્રાપ્ત થાય છે. ભવે ભવે યથા ભક્તિ, ભવે ભવે યથા ભક્તિ, પાદયોસ્તવ જાયતે, પાદયોસ્તવ જાયતે,
संकीर्तनं यस्य नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनं सर्वपापप्रणाशनं प्रणामो दुःखशमनं प्रणामो दुःखशमनं तं नमामि हरिपरम् तं नमामि हरिं परम् શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકમાં છેલ્લો શ્લોક નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ સ્તમ નમામિ હરિ પરમ प्रणामो 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 दुःखशमनं स्तं नमामि हरिं परम् સ્તં નમામિ હરિં પરમ 12 સ્તન ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત. આવો ભગવાનને પ્રાર્થના કરીએ. બને એટલા અહીંથી શ્લોક જ લીધા છે, ભગવાનની કથા જ કરી છે. ગુરુદેવની એવી કૃપા, બને એટલા શ્લોક લઈએ, ભગવાનની જ કથા કરીએ. લૌકિક વાતો તો જીવનમાં ભક્તજનો અનેક છે, પણ અલૌકિક વાતો એ ભગવત કૃપાથી આપણે કરી શકતા હોઈએ છીએ. ત્યારે કોટડિયા પરિવારે જે મને વક્તા તરીકે માન આપ્યું છે, સન્માન આપ્યું છે, એ પરિવારનો ખૂબ ખૂબ આભાર. મનોરથી યજમાનનો તેમજ આપ સૌ શ્રોતાજનો. બોરડી ગામ, જો કે પરિવાર, હું આ ગામનો જ છું. એવું જ નથી કે ભાઈ આ કથા પૂરી કરી અને 4 વ્હીલ લઈને પાછા ઘરે જતા રહે. 12 ગામ કથા કરવા ગયા હોય તો ન્યાયી સિસ્ટમ બને બધી, પણ અહીંયા તો ગામમાં ને ગામમાં પિયરિયું અને ગામમાં સાસરિયું બેનો નક્કી. એવું ગામના જ વક્તા અને ગામના જ શ્રોતા. બીજી કાંઈ વિશેષ તો મારે કાંઈ પ્રસન્નતા વ્યક્ત કરવાની હોય નહીં. તમે મારા યજમાન છો, હું તમારો ભૂદેવ છું. તમારે મારા પ્રત્યે ભાવ સારો છે, મારે તમારા પ્રત્યે ભાવ સારો રહે એવી ઠાકોરજીના ચરણોમાં હું પ્રાર્થના કરું. બસ આ ભાવ સદૈવ સર્વદા આપણે એકાબીજા સાથે રહી એવી મંગલ કામના સાથે જેને જેને તન મન અને ધનરૂપી સેવા કરી છે એને ઠાકોરજી સદૈવ સર્વદા ખુશ રાખે એવી ભગવાન નારાયણના ચરણોમાં પ્રાર્થના. આવો ભાગવતને વિરામ આપીએ. શ્રી દ્વારિકાધીશ કી જય. અચ્યુતમ કેશવમ શ્રી રામ
की जय। આવો થોડું આપણે સન્માન છે એ લઈ લઈએ, ત્યાર પછી વિદાય ગીત, આરતી અને પ્રદક્ષિણા આપણી રહેશે. તો 2 મિનિટ માટે આપણે છેલ્લું સન્માન છે એ આપણે લઈ લઈએ. 10 દિવસ કથાનું રસપાન કર્યું તો સર્વે ભક્તો રસબોળ થઈ ગયા છો. આમાં આપણી એક ગામડું કેવું હોય તો એના વિશે અમારે એક બેન મનીષાબેન ભગત, એને હું નમ્ર વિનંતી કરું કે ગામડું શું હોય અને એની હૃદયની ભાવના શું હોય એ એક એને ગૌડાવવું છે. તો મારે મનીષાબેન ભગત આવે અને એક લોકોને એક ખબર પડે ગામ શું કહેવાય. અમે આ ધરતીમાં જ નાના મોટા થયા ભાંડોળા. શ્રી કૃષ્ણ બધાને. અમારે ગોબરભાઈ છે ને સરપંચ, એને ગામ ગોકળિયું બનાવ્યું છે હો, અને ભાવેશ દાદાએ તો વનરાવન બનાવી દીધું છે. અને અમારા વિઠ્ઠલભાઈની ઘરે આવો અવસર હોય અને હું ગામડું ન ગાઉં, મારે ગામડું ગાવું હતું. હે ધૂળ ઢેફાને પાણા હોય ને ભીતે ભીતે સાણા હોય, ટાણા એવા ગાણા હોય પણ મળવા જેવા માણા હોય ભાઈ, મળવા જેવા માણા હોય. એ વીઘા જેવડા ફળિયા હોય ને માથે દેશી નળિયા હોય, બધાએ હૈયે બળિયા હોય તો કાયમ મોજે દરિયા હોય ભાઈ, કાયમ મોજે દરિયા હોય. હે કરડાને યોટા હોય ને બળદિયાના જોટા હોય, હા કોટા પડકારા હોય પણ માણસ મનના મોટા હોય ભાઈ, માણસ મનના મોટા હોય. હે ડણક ને ડસકારા હોય ને ભાંભરડા ભેકારા હોય, ખોખારા ખમકારા હોય પણ શહેરથી ગામડા સારા હોય ભાઈ, શહેરથી ગામડા સારા હોય. સામૈયા ફૂલે કા હોય ને તાલ એવા લેકા હોય, અરે મોભને ભલે ને ટેકા હોય પણ દિલના ડેકે ડેકા હોય ભાઈ, દિલના ડેકે ડેકા હોય. હે ઘરમાં ભલે નું નાણું હોય ને ભાવથી ભરેલું એનું ભાણું હોય, લાલ મરસા મેથિયાનું યથાણું હોય પણ ફાસરા દે એવી તાણું હોય ભાઈ, ફાસરા દે એવી તાણું હોય. ગાય ગોબર ને ગારો હોય ને આંગણામાં તુલસીનો ક્યારો હોય, અરે ધર્મના નામે ધારો હોય પણ બંધાયનો વ્યવહાર સારો હોય ભાઈ, બંધાયનો વ્યવહાર સારો હોય. શહેર કરતા સારું હોય ને નમણું સુંદર ન્યારું હોય, રંગેલું રૂપાળું હોય કાઠિયાવાડ મને વાલું હોય ભાઈ, કાઠિયાવાડ મને વાલું હોય. મને વાલું મારું ગામ હોય, મને વાલું મારું ગામ, મારા ગામને લાખ સલામ હોય, મારા ગામને લાખ સલામ હોય. એ કાઠિયાવાડ મને વાલું હોય, વતન મુજને પ્યારું હોય તો નમણું સુંદર ન્યારું હોય, નમણું સુંદર ન્યારું હોય. સબૂતરાને સોરા હોય ને ઘરમાં દૂજણા ઢોરા હોય, ઘરમાં દૂજણા ઢોરા હોય.
ખેતર ને પાદર હોય ને પ્રેમ ભાવને આદર હોય, પ્રેમ ભાવને આદર હોય. હવાયું સસમાં જાના હોય ને ઘી દૂધના ખજાના હોય, ઘી દૂધના ખજાના હોય. ગાય ગોવાળ ને ગાડા હોય ને ધણ ખૂટને પાડા હોય, ધણ ખૂટને પાડા હોય. એ નદી તળાવને યારા હોય પણ વરસાદ પડે ત્યારે ગારા હોય, વરસાદ પડે ત્યારે ગારા હોય. એ રસ્તા કાચા પાકા હોય ને શેરીએ શેરીએ નાકા હોય, શેરીએ શેરીએ નાકા હોય. શેરીયું વાકી સૂકી હોય એણે હળ માથે બંબલી મૂકી હોય, હળ માથે બંબલી મૂકી હોય. મંદિર દેરા દેરી હોય ને સવારમાં પ્રભાત ફેરી હોય, સવારે પ્રભાત ફેરી હોય. લોકો ખડતલ લેરી હોય એણે માથે પાઘડી પહેરી હોય, માથે પાઘડી પહેરી હોય. હાટવાણિયા સાણા હોય ને બાપુ રજપૂત રાણા હોય, બાપુ રજપૂત રાણા હોય. રબારી ભરવાડ ગોરા હોય ને લાકડીયું ડંગોરા હોય, લાકડીયું ડંગોરા હોય. સય સુતાર ને મોસી હોય ને વાળન કુંભાર ને ઘાસી હોય, વાળન કુંભાર ને ઘાસી હોય. એ વસ્તી ભલી ભોળી હોય ત્યાં કણબી વણકર કોળી હોય, કણબી વણકર કોળી હોય. હળી મળી સૌ રેતા હોય સુખ દુઃખમાં ભાગ લેતા હોય, સુખ દુઃખમાં ભાગ લેતા હોય. બોલો રે બાયા શું હોય તો ગમર વલોણા ને સાસુ હોય, ગમર વલોણા ને સાસુ હોય. સપનું અમારું સુંદર હોય ગામ અમારું ગોકુળ હોય, ગામ અમારું ગોકુળ હોય. શહેર કરતા સારું હોય પણ નમણું સુંદર ન્યારું હોય, નમણું સુંદર ન્યારું હોય. ઈ રંગેલું રૂપાળું હોય ઈ કાઠિયાવાડ મને વાલું હોય, ઈ કાઠિયાવાડ મને વાલું હોય. ઈ બોરડી શેર મને વાલું હોય. ધન્ય ધન્ય બોરડી ગામને, ધન્ય ધન્ય કોટડિયા પરિવાર, ધન્ય ધન્ય એની માતને એની કુખે જન્મ આવા બાળ. જય શ્રી કૃષ્ણ. મારા અમદાવાદમાં ધારાસભ્ય છે એવા વલ્લભભાઈ કાકડિયા, એમના ઘરના છે એ અને મનીષાબેન, આ બધા એના ઘરના છે એ ગોપી મંડળના મેન છે. અને મનીષાબેન અને એની બેનપણીઓ આ બધા જે ગોપી મંડળમાંથી પૈસા આવે ને એ આપણી પરસુતી જે હોય બૈરાઓને એને સુકડી કરીને ખવડાવે છે. સાહેબ એકવાર ધન્યવાદ, જોરદાર તાળીથી વધાવો છે. આજે આપણે 7 દિવસ કથાનું રસપાન કર્યું અને સમસ્ત બોરડી ગામના પરિવારે અમને કોટડિયા પરિવારને જે સાથ સહયોગ આપ્યો તેના બદલ કોટડિયા પરિવાર એકવાર દિલથી ધન્યવાદ સાહેબ સૌને. આપણા ગામની અંદર આપણે ગોબરભાઈ કોટડિયા જેવા આપણા સરપંચ છે અને આપણી ગ્રાન્ટો આવે કે જે આવે એના સહયોગી એવા આપણા અશ્વિનભાઈ કોટડિયા, જે ઓલા અશ્વિનભાઈ કુંજડિયા, સોરી હો ભાઈ, અશ્વિનભાઈ કુંજડિયાને એકવાર જોરદાર તાળીથી વધાવો સાહેબ. કારણ કે આપણે કોકને બહારગામ જવું હોય ને તો રસ્તો
અજાણ્યા હોય એટલે પૂછવું પડે ને કે મારે ગીગાસણ જવું છે કે નબાપરા જવું છે કે માલચેકા જવું છે. એ રસ્તો બતાવનાર અમારા અશ્વિનભાઈ કુંજડિયા છે. અને સરપંચ તો ગામમાં 5-5 વર્ષે ફિરા જ કરતા હોય એટલે એને તો મોરે જ રહેવાનું હોય. સરપંચ ગમે એ હોય, આપણે રાજુભાઈ હોય કે ગોબરભાઈ હોય, કાલ સવારે ગમે એ બીજા 5 વર્ષ પછી આવે. પણ અમારા રસ્તો બતાવનારી એ છે. અને આપણા આરોગ્ય ખાતામાં કોઈ પણ બીમાર હોય, આરોગ્ય ખાતામાં સમિતિના ચેરમેન છે સાહેબ. અમારા અમરેલીના તો છે જ, પણ અમારા અમદાવાદમાં કંઈક દવાખાનામાં જરૂર પડી હોય ને તો બી અમે અશ્વિનભાઈને ખાલી કહી દઈએ ને તો ડૉક્ટરો દોડવા મળે. સરકારી દવાખાનાની અંદર તમારું ધ્યાન ન દેતા હોય ને અશ્વિનભાઈને ફોન કરો અને ઉપરથી ફોન આવે સમિતિનો, આરોગ્ય સમિતિનો, ડૉક્ટરો નર્સો બધા દોડવા મળે. હવે આજે આપણે થોડીક સન્માન વિધિ લઈ લેવી છે. આપણે ભાવેશભાઈ કોટડિયા અને ભદ્રેશભાઈ કોટડિયાને નમ્ર વિનંતી કરું, તેઓ પંકજભાઈ અને મનીષભાઈને શાલ ઓઢાડીને સન્માન કરશે. તેઓ ત્યાં નીચે આવી જાય. ભાવેશભાઈ કોટડિયા અને ભદ્રેશભાઈ કોટડિયા જલ્દીથી આવી જાઓ. ત્યાર પછી હેતલબેન રમેશભાઈ કોટડિયા સાહેબ, એ પ્રિયાબેન, જલ્પાબેન, જ્યોતિબેન, વૈશાલીબેન અને રાધિકાબેન તેમને સાડી ઓઢાડીને સન્માન કરશે. હેતલબેન જલ્દીથી આવી જાઓ. આજે નામ બોલ્યો આ પ્રિયાબેન, જલ્પાબેન, જ્યોતિબેન, વૈશાલીબેન, રાધિકાબેન, એ બે આવી જાઓ. આજે રાત્રે આપણા કોટડિયા પરિવારને તમામને શ્યામવાડીમાં જમવાનું છે. એટલે આપણે કોટડિયા પરિવારની બહેનો બધા પરિવાર આપણો શ્યામવાડીમાં જમવા આવી જજો. મનીષભાઈ અને પંકજભાઈ તેમને નમ્ર વિનંતી કરું, તેઓ દીપક કુમાર વડાળિયાનું શાલ ઓઢાડી અને ઘડિયાળ આપી અને સન્માન કરશે. પંકજભાઈ અને મનીષભાઈ આવી જાઓ. દીપક કુમાર વડાળિયા. દીપક કુમાર વડાળિયા, મનીષભાઈ અને પંકજભાઈ તેમને શાલ ઓઢાડી અને ઘડિયાળ આપી તેમનું સન્માન કરશે. ત્યાર પછી વિઠ્ઠલભાઈ, ધીરુભાઈ અને પંકજભાઈ તેઓ રામજી મંદિરના પૂજારી એવા મુન્નાભાઈ હાજર હોય તો આવી જાઓ. રામજી મંદિરના પૂજારી, માલાબાપા મંદિરના પૂજારી અને બુઢેશ્વર મંદિરના પૂજારી એવા સુધીરભાઈ તેઓ અહીંયા સ્ટેજ પાસે આવી જાય અને તેમનું શાલ ઓઢાડીને સન્માન કરશે. વિઠ્ઠલભાઈ, ધીરુભાઈ અને પંકજભાઈ. જયાબેનને સાડી ઓઢાડીને સન્માન કરશે. મંગળાબેન બાબુભાઈ ત્રિવેદીનું. મંગળાબેન બાબુભાઈ ત્રિવેદી. ચા પાણીમાં 2000 રામ ભરોસે આવેલા છે અને ગૌશાળામાં 200 રૂપિયા રામ ભરોસે આવેલા છે. 500 રૂપિયા રવુભાઈ જેતુભાઈ વાળા બોરડીથી ગૌશાળામાં આપેલા છે. સાહેબ બોરડીથી ભરતભાઈ રામજીભાઈ વાઘેલા તેમને 500 રૂપિયા આપેલા છે અને બોરડીથી ધનજીભાઈ કાળાભાઈ કાતરિયા તેમના બી 200 રૂપિયા આવેલા છે. સાહેબ આપણા પૂજારી છે શિવ મંદિરના, રામજી મંદિરના અને માલા બાપાના. એટલે આ શિવ ભગવાન એક એવા છે સાહેબ, તો એને જોરદાર તાળીથી વધાવો સાહેબ. અત્યારે લોકોને મંદિરમાં જવાનો ટાઈમ નથી, તો આ લોકો તો 12 મહિના તડકો, સાયો, વરસાદ ગમે એ હોય એટલે ભગવાનને જાગૃત કરવા જ પડે. ત્યાર પછી વિઠ્ઠલભાઈ કોટડિયાને હું નમ્ર વિનંતી કરું, તેઓ સ્ટેજ ઉપર આવશે. ભાવેશ દાદાને શાલ ઓઢાડશે. ભાવેશ દાદા, જયેશ દાદા તેમને શાલ ઓઢાડીને સન્માન કરશે. ત્યાર પછી મગનભાઈ કોટડિયા, ગોબરભાઈ કોટડિયા, ચતુરભાઈ કોટડિયા અને મથુરભાઈ કોટડિયા તેઓ અહીં સ્ટેજ પાસે આવી જાય, તેમનું સન્માન કરશે. અતુલભાઈ કોટડિયા, ધીરુભાઈ કોટડિયા, રવજીભાઈ કોટડિયા અને પંકજભાઈ કોટડિયા. 500 રૂપિયા
ભરતભાઈ બાવભાઈ કુંજડિયા તરફથી ગૌશાળાને 500 રૂપિયા આવે છે સાહેબ. દાદા કેટલા છે? કોનું નામ? આપણા 1800 રૂપિયા રામ ભરોસે એકવાર ગૌશાળામાં આવે છે સાહેબ. જોરદાર તાળીથી વધાવો સાહેબ. ત્યાર પછી આપણે જે 7 દિવસ માટે જે આ સભા મંડપમાં જે ભાઈઓએ સહયોગ આપ્યો છે એ ભાઈઓના નામ બોલું છું. જે ભાઈઓના નામ બોલું તેઓ સ્ટેજ પાસે આવી જાય. ચતુરભાઈ બાવભાઈ કોટડિયા, સુરેશભાઈ પાંચાભાઈ કોટડિયા, વિપુલભાઈ ધનાભાઈ કોટડિયા, રજુભાઈ કાનજીભાઈ કોટડિયા, મનુભાઈ ભગવાનભાઈ કોટડિયા. સાહેબ આ મનુભાઈને એકવાર જોરદાર તાળીથી વધાવો. મનુભાઈ ક્યાં છે સાહેબ? આપણા મનુભાઈ એ અમારી જે નામ બોલું તેઓ સ્ટેજ પાસે ફટાફટ આવી જાય. મનુભાઈ છે એ રાત્રે સાહેબ આખી રાત જાગતા. ત્યાર પછી બટુકભાઈ વાલજીભાઈ કોટડિયા, રમેશભાઈ ભગવાનભાઈ કોટડિયા, ચેતનભાઈ હિંમતભાઈ કોટડિયા, મેહુલભાઈ પરસોત્તમભાઈ કોટડિયા, અલ્પેશભાઈ પરસોત્તમભાઈ કોટડિયા, શુભમ ઘનશ્યામભાઈ કોટડિયા, ભરતભાઈ ભગવાનભાઈ કોટડિયા, પ્રિન્સ વજુભાઈ કોટડિયા, વિકાસ નનુભાઈ કોટડિયા, ઈશાંત ઘનશ્યામભાઈ કોટડિયા, જલદીપ કનુભાઈ કોટડિયા, મિતેશ ભૂપતભાઈ ભાલિયા, પાર્થ રમેશભાઈ સરસૈયા, ભોળાભાઈ નારણભાઈ સરસૈયા, નીરવભાઈ ભીખુભાઈ વસાણી, ધરમ રવજીભાઈ વાઘેલા, ઈશાંત વિપુલભાઈ કોલડિયા જે ઝાંઝરિયાથી પધારેલા છે સાહેબ. કોલડિયા હા એ આવી જાઓ. મિલન શૈલેષભાઈ ભાલિયા, ઘનશ્યામભાઈ ભોળાભાઈ કોટડિયા રસોઈયા છે આપણા સાહેબ. આપણે બધાને સરસ મજાની રસોઈ બનાવીને જમાડ્યા છે. ત્યાર પછી સુરેશભાઈ દુધાત વડોદરાથી આવ્યા છે સાહેબ. એ 24 કલાક રસોડા હોય. હરસુરભાઈ બચ્ચુભાઈ બળદાણિયા, જયેશભાઈ વસાણી, નિલેશભાઈ ઢોલા જે હેલ્પર છે આપણે બોરડીમાં લાઇટનો આપણે બહુ સહયોગ આપ્યો સાહેબ. ત્યાર પછી સોટુભાઈ બાવાજી. આ બધા મિત્રો સ્ટેજ ઉપર એક લાઇનમાં આવી જાય. તેમનું ઘડિયાળ આપી અને સન્માન કરવામાં આવશે સાહેબ. આજે સાહેબ આ કથાનું આયોજન થયું છે એ ઘણા વર્ષો પહેલાં, એટલે લગભગ 2010ની સાલ આપણા અમદાવાદથી અમારે ભાવેશભાઈ રવજીભાઈ કોટડિયા અને અમારે પંકજભાઈ હજી ત્યાં અમદાવાદ હતા અને નેનોમાં હતા. ત્યારથી અમારો બધાનો એવો એક વિચાર હતો કે ભાઈ બોરડીની અંદર આપણે કોઈક એવું કાર્યક્રમ કરીએ જે આખો પરિવાર સૌ ભેગા મળી અને આનંદ કિલોલ કરે, સૌ ભેગા મળી અને એક મત થાય બધાનો. એવો આજે 15 વર્ષે ઈશ્વરે અમારું સપના પૂરું કર્યું છે સાહેબ. એકવાર ભાવેશભાઈ રવજીભાઈ કોટડિયાને જોરદાર તાળીથી વધાવો સાહેબ. સાહેબ આપણે વડલો હોય ને ગમે એ ઝાડવું હોય તો ઝાડવાને આપણે લીલું રાખવું હોય તો એને 2 વસ્તુની જરૂર પડે છે. એક વરસાદ એટલે પાણી અને ખાતર. એમ આપણા વડવાનો વડલો છે આ સાહેબ, અમારા લક્ષ્મણ બાપાનો વડલો છે. એને અમે આ કોટડિયા પરિવારે આજ ખાતર અને પાણી રૂપી અમે સાહેબ આ સપ્તાહનું આયોજન કર્યું. તો અમારું કોટડિયા પરિવારનું આ વડલો અતિશય લીલો રહે એવો ભગવાનને અમે પ્રાર્થના કરીએ સાહેબ. અને જે ગામ લોકોએ, બાળકોએ, વડીલોએ, માતાઓએ, બહેનોએ જે 10 દિવસ અમને કોટડિયા પરિવારને સહયોગ આપ્યો તેમનો ખૂબ ખૂબ સાહેબ દિલથી ધન્યવાદ સાહેબ. એકવાર જોરદાર તાળીથી વધાવો.
સાહેબ આ તાળી હજી ઓછી પડે, એકવાર જોરદાર તાળીથી વધાવો, બોલો દ્વારકાધીશની અસ્તુ. ભટ્ટ બાપાએ બહુ સરસ આપણને કથાનું રસપાન કરાવ્યું છે. અને કથા તો જો ભાઈ, કથા વસ્તુ એવી છે તમારા મગજમાં યાદ રહે કે ન રહે એની સામે કોઈ લેના દેના ન હોય. પણ એક દાદા હતા ને, રોજ આવી રીતે કથા સાંભળવા આવે. હવે કથાની ઉંમર તો બિચારાની, દાદાની ઉંમર તો હું 80-85 વર્ષની હોય, એટલે ધીમા ધીમા આવે અને ઘરે જાય ને તો એક એનો 7-8 વર્ષનો છોકરો રોજ પૂછે કે દાદા તમે આજ કથામાં ગયા હતા? એ કે હા. આજે હું કથામાં આવ્યું? કે કોને ખબર બેટા. તો બીજી વાર પૂછ્યું, બીજે દી ગયા તો બીજી વાર બી પૂછ્યું કે દાદા આજ તમે કથામાં ગયા હતા? કે હા બેટા, હું ગામમાં પારાયણ બેઠી હતી ને તો હું કથામાં જ ગયો હતો. તો કે આજે હું આવ્યું? એ કે કોને ખબર, કે ભગવાન જાણે. તો પછી કે કથામાં શું કામ જાઓ છો? એટલે દાદાને એમ થઈ ગયું, દાદા છે ને વડીલ છે સાહેબ, એની બુદ્ધિ છે ને, આપણે એમ કહેતા ને કે ગૌઢા ગાડા પાછા વાળે. એટલે એણે છોકરાને એમ કીધું બેટા અહીંયા હાલ તો ઓલો વાહિદાનો હુંડલો છે ને, એ કે હા, એને ઓલી પાણીની કુંડીમાંથી પાણી ભરીને આ લાઈન બેટા મારી પાસે મારે કામ છે. એટલે છોકરો ગયો, વાહિદાનો હુંડલો લીધો, કુંડીમાં બોળ્યો અને લઈને આવીને હજી આમ ભરતો હતો ને, 1 વાર બોળ્યો, 2 વાર બોળ્યો, પાણી ભરાય નહીં હુંડલામાં. વાહિદાના હુંડલામાં પાણી ભરાય બેનો? ભરાય ન ભરાય ને. એટલે ન ભરાણો, 2-3 વખત જબોળ્યો. પછી કે દાદા આમાં તો પાણી નથી ભરાતું. અરે ન ભરાય એવું બને બેટા, જબોળ હજી આગળ ભરાઈ જાય. પાછો જબોળ્યો, 4-5 વખત જબોળ્યો અને પછી લાવ્યો કે દાદા આમાં પાણી નથી ભરાતું. કે બેટા હુંડલો જોતો. હવે જોયો એને હુંડલો. એ કે દાદા હુંડલો તો ચોખ્ખો થઈ ગયો, ઓલો સાણવાળો હતો ને હવે ચોખ્ખો થઈ ગયો. એટલે કે બેટા એ પારાયણમાં જાય ને એટલે યાદ ન રહે તો કાંઈ નહીં, ખાલી અહીં બેહો ને તો તમારો હાથમાં ચોખ્ખો થઈ જાય સાહેબ, કાંઈ ન નડે તમને. અસ્તુ. ભાવિકભાઈ અતુલભાઈ કોટડિયા બી સ્ટેજ ઉપર આવી જશે. આપણે જે 8 દિવસ જે આપણે ગૌશાળા પેટે જે પૈસા આવ્યા છે તેઓ આપણે ગૌશાળામાં અર્પણ કરવાના છે. માટે બધા પરિવારના ભાઈઓ બધા આવી જાઓ, દાદાની આજુબાજુમાં ઉભા રહ્યો અને આપણા ગૌશાળાના સંચાલકને આપણે એ પૈસા અર્પણ કરવાના છે. બોલું ટોટલ સાહેબ આપણા 8 દિવસ સપ્તાહની અંદર 3,16,840 રૂપિયા સાહેબ ગૌ માતા માટે આવે છે સાહેબ. ખૂબ ખૂબ ધન્યવાદ આખા ગામજનોનો અને આપણા મહેમાન પરિવારનો જે સહયોગ આપ્યો સાહેબ. ફૂલની તો ફૂલની પાંખડી જે સહયોગ આપ્યો સાહેબ, આપણે ગાવું ભૂખી નહીં રહી ક્યારે. હવે આપણે આ બધું आनंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः. खूब खूब આપણે આનંદ કર્યો. દ્વારકાધીશની કૃપા. બસ આવો ને આવો આપણે આનંદ કરતા રહીએ એ ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના. દુબઈનીમાં આઉટ ઓફ કન્ટ્રી દુબઈમાં ભગવાન તમને સુખી રાખે અને આવો ને આવો પ્રેમ અહીંયા આપણા બોરડી ગામમાં વરસાવતા રહ્યો. બસ એ જ હૃદયસ્થ ભાવના સાથે આવો. દિવસને જતા વાર લાગતી નથી. હજી આપણને એમ થાય કે કથાનો મંગલ પ્રારંભ થયો હશે, પણ 7 દિવસ વિરામ થઈ ગયા. ખૂબ આપણે આનંદ કર્યો. વાલા ભક્તજનો,
અહીંયા જે કથામાં તમે આવી અને જે કથા શ્રવણ કરી છે, બસ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કે બોરડી ગામ ઉપર, કોટડિયા પરિવાર ઉપર હર હંમેશને માટે ભગવાન દ્વારકાધીશની કૃપા વરસતી રહે અને ગાયો માટે આવી સેવા થતી રહે. બસ એ જ ભાવના સાથે આવો વિદાય ગીત ગાઈ અને પછી આપણે આરતી તરફ પ્રયાણ કરીશું. પંખી મેળાની આ છે વાતો, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. દ્વારેથી ઓ પંખીડા હસતા વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. પંખી મેળાની આ છે વાતો, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. કોણ જાણે ક્યારે પાછા, કોણ જાણે ક્યારે પાછા મળશું સાથ સંગાથે રે, મળશું સાથ સંગાથે રે. ઉજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે.
પીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે યાદ તમારી અમને રે આવશે અંતર અમારા સુના રે અંતર અમારા સુના રે યાદ તમારી અમને આવશે અંતર અમારા સુના રે અંદર મારા સુના રે હૈયા કેરી ડાળે ડાળે હૈયા કેરી ડાળે ડાળે સુંદર હૈયા કેરી ડાળે ડાળે હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે સુંદર ફૂલડા ખીલ્યા રે ઉજ દ્વારે ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે દ્વારિકાધીશ ભગવાન की जय પિતૃનારાયણ દેવ की जय સનાતન ધર્મ કી जय ગૌ માત કી जय ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ આવો આપણે યજમાન પરિવાર આરતીમાં જોડાઈ ભાગવતજીની આરતી આવો પ્રથમ સ્કંદ પ્રથમ અધ્યાય અને પ્રથમ શ્લોકની શરૂઆત કરી લઈએ દાદા. આ કથા સદૈવ સર્વદા થતી રહે એવા ભાવ સાથે. હરિમૃદમ યથા વિનિમયો યત્ર ત્રિસ ગોમૃષા ધામના
જ્વાલામાલિને નમો નમઃ. आरार्तिगम्बम् श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। ये अमर ग्रंथ ये मुक्ति पंथ में पंचम वेद निराला, नव ज्योत जलाने वाला, हरि नाम यही हरि नाम यही हरि नाम यही हरि नाम यही, यही जन मंगल की आरती, पापियों को पाप से है तारती। भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। ये शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला, हरि दर्श दिखाने वाला, हरि दर्श दिखाने वाला। यह सुख करनी यह दुख हरनी, यह सुख करनी यह दुख हरनी, श्री मधुसूदन की आरती, पापियों को पाप से है तारती। भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। ये मधुर बोल जगफंद खोल सन्मार्ग दिखाने वाला, बिगड़ी को बनाने वाला, बिगड़ी वो बनाने वाला। श्री राम यही घनश्याम यही, श्री राम यही घनश्याम यही, यही प्रभु महिमा की आरती, पापियों को पाप से है तारती। भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती, पापियों को पाप से है तारती, पापियों को पाप से है तारती। कर्पूर पूरे मनोहरेण सुवर्ण पात्रो दर संस्थितेन, प्रदीप्तवासा ससंगतेन, नीराजनाम्ने जगदीश पूर्वे। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्षो मंगलायतनो हरि। सर्वं मंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। आरार्तिकं समर्पयामि जलेन शीलीकरणं यानि कानि च पापानि जन्मकृतानि च तानि सर्वाणि नश्यन्तु। प्रदक्षिणां पदे पदे भगवान्यार्त्यापि तेजो देववन्दनं 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 समर्पयामि। स्वात्मकल्याणार्थे आत्माभिचक्षुर्वन्दनं समर्पयामि। मन्त्रपुष्पाञ्जलिं जग्नेन जग्नमय जन्तदेवा तानि धर्माणि प्रथमन्यसन्नदेहनागं महिमानः सजन्ते पूर्वे साध्याः